તો મિત્રો આ વિડીયોમાં તમને જણાવવાનો છું શિહોરી માતાજીનો ઇતિહાસ। મિત્રો શિહોરી માનો ઇતિહાસ કાંક એવો છે કે ઈસવીસન 994ના સમયમાં આ ઘટના બનેલી। શિહોરી માતા જાની બ્રાહ્મણની દીકરી છે। શિહોરી માતાને મંગળા ભવાની તરીકે પણ ઓળખવામાં આવે છે। મિત્રો શિહોરની અંદર જાની અને રાણા બે હાકના લોકો જ વસવાટ કરતા। એક દિવસ સવારમાં માતાજી તેના ઘરે સાસ વલોણતા હતા ને 7 ચેરીના સોરે જુવાનિયા છોકરા બેઠા હતા ને માતાજીનું રૂપ એવું હતું કે એનું કેશ બાણ છૂટી ગયું। મિત્રો કેશ બાણ એટલે માથાના વાળ। માતાજીના માથાના વાળ છૂટી ગયા। માતાજીનું એવું રૂપ જોઈને માણસોએ મેણા માર્યા કે આનો પતિ હાવ બાયલો અને નમાલો હશે ને એનો પતિ આ બધું સાંભળી ગયો ને એ નીચે આવે છે અને કટાર લે છે અને માતાજીના નાક અને સોટલા કાપવાની કોશિશ કરે છે ને માતાજી કહે છે કે મારો અપરાધ શું ને ઓલો કાંઈ સાંભળતો જ નથી અને માતાજી બેભાન થઈ ગયા ને સામેથી જાની પરિવારને ખબર પડી કે અમારી દીકરી સાથે આવું થયું છે એટલે અહીંયા જાની પરિવારના બધા જ ભેગા થયા ને આ બાજુ રાણા પરિવારના બધા ભેગા થયા। પછી એ બંનેની વચ્ચે એવું ભીષણ યુદ્ધ થયું કે મહાભારતનું યુદ્ધ પણ કાંઈ ન કહેવાય। એની અંદર 1.25 મણ જેટલી જનોઈ ઉતરી ગઈ। મિત્રો જનોઈ ઉતરી ગઈ એટલે બ્રાહ્મણ સમાજ જે જનોઈ પહેરે ને એ ઉતરી ગઈ। તો મિત્રો આનો પૂરો વ્લોગ આપણી ઉપર આપેલી યુટ્યુબ ચેનલમાં આવી ગયો છે, તો જાઓ જલ્દી બધા જોઈ આવો અને સબસ્ક્રાઇબ કરતા આવજો।